રોમ રોમ ભાઈઓ, સ્વાગત છે તમારા એક નવા વ્લોગમાં। કાલે ફૂલ ટ્રાફિક હતી અને થોડુંક વધારે બાજણું થઈ ગયું એક ભાઈ યારે। એ ભાઈની આપણી સ્ટોરી તમને કહેશું। જે ભાઈ બાઈ જા આપણો થોડોક રોલ હતો એમાં, એટલે બાઈ જા હતા। નીતુભાઈને ફૂલ મોડું થાય છે, આપણે ફૂલ તાવડ કરી છે બરાબર। તો એ આપણા હાથમાં 15 મિનિટ છે। 15 મિનિટમાં આપણે બધું નાહીતા લીધું, ખાવાનું, લુગડા પહેરવાનું, તૈયાર થવાનું બધું કરવાનું છે। અને આજે વરસાદ આવે એવું લાગે છે, જગતનો નાથ વરસાદ વરસાવી દઈએ તો બધા ખેડૂતનું કામ થઈ જાય ભાઈ। પ્રાર્થના કરો કે વરસાદ આવી જાય ભાઈ, આવી જાય તો સારું ભાઈઓ। મળીએ હાલો સ્ટોરીમાં। એક આપણે બપોરે કરી લીધા છે અને આપણે ચેરામભાઈ છે આપણા સિંગર, એનો ફોન આવ્યો હતો કે અમે આવી જઈએ, અહીંયા નવરાત્રિનો કંઈક સામાન બમાન લેવાનો છે, શણગારનો ને એનો। અમે આવી અહીંયા જોઈએ આજે આવે કાલે આવે। હવે એ ફોન કરીએ નક્કી કરીને કે આજે આવી કે કાલે આવી। નવરાત્રિનો શણગાર લેવાનો છે, જે લેશું એ તમને બતાવશું। અને આજે આ વખતે આપણે નવરાત્રિ કરવી ફાડી નાખીએ એવી, બધા ઘેટા બંધ થઈ જવા છે, જે આડાવડા થતો હોય ને બધાને બંધ કરી દેવા એવી નવરાત્રિ કરવાની છે। મોવાણ ગામ પહોંચી જાજો। તો આપણે હવે હોસ્પિટલમાંથી છૂટી ગયા અહીં અને ખપેતરું આવ્યું છે આપણા વલ્લભભાઈનું। પાઉં 70 પાઉં મૂકવા છે, પાઉંભાજી છે આજે, જમણવાર ત્યાં છે। હવે નીતુભા લઈ આવે એટલી વાર છે, ભાઈ જ્યાં હું કરે આપણે ત્યાં હું આટા મારી અહીં હોસ્પિટલમાં બરાબર। તમને મસ્ત એક નજારો બતાવું, કાયમી નજારો જોઈએ એટલે આપણે એ જ જોવાનું હોય। જો વરસાદ ફૂલ બાકાજી બોલાવી દે, 10 ઇંચ વરસાદ પડી જાય ને એટલે ખેડૂતને હાવ ભયો ભયો થઈ જાય। આ સાઈડ ફૂલ વરસાદ છે એવું લાગે છે, બાકી તો આપણે જીગરગીરી તો છે નહીં, એટલે આપણે ભવિષ્યની ખબર પડી જાય। જો 10 ઇંચ વરસાદ પડવાની જરૂર છે બસ। 10 ઇંચ વરસાદ પડી જાય ને એટલે નવરાત્રિ થાય ચાખા જાય એની બેનને। આ ઓક્સિજન પ્લાન્ટ છે અહીંયા અંદર, જો અહીંયા દરવાજો દેખાય ને નીકળે, ક્યાં ઝૂમ કાન જ થતું, જો આ દરવાજો દેખાય ને ઓક્સિજન પ્લાન્ટ છે, અહીંયા અંદર ઓક્સિજન છે બધા। અહીંયા છે ઇમરજન્સી વિભાગ, અને આ દેખાય ને જે આ એ છે આપણું ઓલું શું કહેવાય પોસ્ટમોર્ટમ રૂમ, અને આ છે આપણું ખાડાન, આ દેખાય જેવા પાણી, હા ખાડાન ગટરને એ જ છે બરાબર। બાકી તો તમને કહેવાની જરૂર નથી, કૂતરા રખડે છે અત્યારે, 2 જણા ટ્રેન્ડિંગમાં છે, કૂતરાને હું। નવરા અહીં કાંઈક તો ધંધો કરવો ને ભાઈ, બોલવું તો ખરા કાંઈક, કબૂતરા બાજે ઉપર બરાબર। આપણે જઈએ દિનદયાળમાં, એ તો પાછા કંઈ આવે હરા હોસ્પિટલ એ બુનને કવડી એ મોટી, અમને કાંઈ જિંદગી જ લાગે બરાબર કે આ પબ્લિક છે આપણે હરમ કાઢ નાખી આવો। અમે દેખાય ઝાડવાની પાછળ પોસ્ટમોર્ટમ રૂમ છે, અને આ આપણી હોસ્પિટલ જો અવડી મોટી છે। ચાલો નીતુભાઈનો ફોન આવી ગયો હવે આપણે બે અહીં બારે ગાડી બે ચડાવીએ। નીતુભાઈ લઢીઓ વાયરી હો, વરસાદ ચાલુ થઈ ગયો, તો વાટ જોઈને હુકાઈ ગયો। નીતુભાઈ આવે એટલી વાર છે, જો તમને છાટા નહીં દે કઈ, પણ છાટા આવે ભલે ભીંજાઈ જાય એનો વાંધો નથી, પણ છાટા 10 ઇંચ આવે જવા જોઈએ બરોબર। હા પગ કયું નથી કરતા, ઊભી ને હા થાકી ગયા અહીં બરોબર। જો પબ્લિક છે એવું કઈ નથી, હાઈવે ઉપર ઉભો આપણે હરમ મૂકી દીધી છે મારા, તમને જે દેખાડું નહીં છે ને પબ્લિક વહી જાય, તમારા માઠા એક મારા કઈ ખબર નથી પડતી। જો વરસાદ આવે તમે જો જો બરોબર, ફોન ની કઈ સેફટી છે નહીં, નીતુભા વેલેરો આવે ને તો વેલેરા જાય। આજુ હા 70 પાઉં લીધા એ બગડી જાય મને, ખાટા થઈ ગયા ચાલુ આપડા ભરતભાઈ શીખવા દો કા, 10 ઇંચ પડી જાય ને તો મેળ આવી જાય, ભલે આવે આવવા જ દો તમ તારે। આપડે થકને બેસી ગયા રિક્ષામાં, એટલી વારમાં બંધ થઈ ગયો મરાવો। વરસાદના કદી વખાણ નહીં કરવાના, એ ખબર પડી ભરતભાઈ।
એમાં વરસાદના બધી વખાણ નહીં કરવાના. કભી નહીં. આવો શું કરે? મજા કરે ભાઈ ભાઈ. રખડે જ છે કા? લાદીની ગાડી ઉતારે. ગીત બીત ચાલુ કરો યાર ટેપમાં તો મજા આવે બેહવાની. લ્યો નખાવો યાર, ટેપ વગર મજા ના આવે. ના નથી ખાવી બસ ને એકાદી તો નખાવો. ખોટા ખર્ચા ના આવે, મજા આવે પબ્લિક ને બેહવાની. ભટકાઈ ગાના ગીત વાગતો હોય, ધબધબાટી બોલતું હોય રિક્ષામાં તો આમ મોજ જ આવી રાખે. એમની આમાંય વારા હોય, રિક્ષામાંય વારા. એવું હોય એમ નહીં તો આખો દી જ રહેવાનું. કે ગામમાં બામમાં કે જવાનું જ નહીં, ફરીને જવાનું એમ નહીં, પછી વરી આવતું રહેવાનું. ફરી અહીંથી વહી જવાનું. વાહ. તો ખાલી અહીંથી દવાખાને ને ગામમાં દવાખાને આટલા જ આટા મારવાનું. બારનું પીએ તો બારે જવું પડે. ફાટા કલિયાપુર ભાતિયા દેવરિયા આ ભાઈ ના કારણે દર વખતે મોડું આ ભાઈ ના કારણે થાય છે. બરાબર, આ ભાઈ નું તો મોઢું જવું ખાલી. આ ભાઈ ના કારણે દર વખતે મોડું થાય. દર વખતે આ ભાઈ ના કારણે મોડું થાય છે. જો હજી તો ઉભો હે જી બોલી. જેટલી ઉતાવળ કરી દે ને એટલું મોડું થયું હે, પાછા ગામમાં જાય. એ તો કોઈ નથી ભાઈ. મેસેજ આવી રાખે, ફોન આવી રાખે. ઉતાવળ કરાય જ નહીં ભાઈ, જીવનમાં કોઈ દી ઉતાવળ જ ના કરાય. મળી એટલે હું ભૂલી ગયો તને એટલી ખબર નહીં બોલ કાગળ ભૂલી ગયો. ભાઈ એમ નહીં આપડી થેલી યાદ ના હોય તને? થેલી ભલે ને હોય. આપડા ગામમાં કેવો વરસાદ છે? ફૂલ હે કાકા જેવો 10 ઇંચ વરસાદ હે. હું પૂછું હું ને લઈ ગયો કોણ કીધું? માણા પૂછી તા લે ને વરસાદ કેવો હોય. ફાટક ની તો કાંઈ બંધ નતો આરામ. ડોફા બંધ હતો, કાંઈ ફાટક બંધ નતો, ગાડીની અવર જવર ચાલુ જ હતી. ઠોક જેવો મોરે મોરો થઈ ગયો. હિંગણા ભરાય ને ખબર પડી. મેં નીતુભા આવી ગયા નાસ્તો કરવા દાબેલી નામ પાંચા રગડોમાં. હવે આપડી હાર્દિકભાઈ વાળી વાત છે ને, આજે આપડે હાર્દિકભાઈ ભેગા જ નથી એટલે અધૂરી એ કે આપણે કાલ કરશું અને વાતચીત ફૂલ સ્ટોરી છે, મજા આવશે. બાગાજી બોલી તું એની સ્ટોરી છે, કાલે કરશું હવે એના વાર્તાલાપ. તો મળશું હવે એક નવા વ્લોગમાં કાલે. ત્યારે રામ રામ, ગુડ નાઇટ, ના આવજો.